દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે તરે અમારી તેહ. નજર સમીપે તરે અમારી તેહ. ઓમ શ્રી અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવાની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવાની જય. પવિત્ર ધનુર્માસની અંદર બાપુનગર વિસ્તારની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આપણે ભેગા થઈને એ મહારાજની કથા વાર્તા ધૂન ભજન કથા કીર્તન અને એમાંય ભક્તિ નિધિ, એમાંય પાછું ભક્તિ નિધિમાં કાલે મનુષ્ય દેહની દુર્લભતા આવી કે માનવ શરીર જીવાત્માને પ્રાપ્ત તો થયું છે, પણ સ્વામી કે હરિ મંદિરને તોડીને શેતકાનું કરે ને એવું કરે. કોઈ મંદિર કર્યું હોય ને પછી ટોયલેટ કરવું હોય એટલે શું કરવું? જગ્યા હતી નહીં તો મંદિર તોડી અને ટોયલેટ કર્યું. સમજાય ને? અરે મંદિરને તોડીને ઝાંઝરું કરે કેવો માણસ ડાયો કહેવાય? મૂર્ખ માણસ છે. એમ નિષ્કળાનંદ સ્વામી કે આવો સરસ મજાનો મનુષ્ય જન્મ મળ્યા પછી જો જીવાત્મા વૈભવ વિલાસની અંદર જિંદગી ખોઈ નાખે ને તો મંદિરને તોડીને શેતખાના કર્યા જેવું છે. માટે સ્વામી આપણને મનુષ્ય દેહની દુર્લભતા દેખાડતા હતા અને એ મનુષ્ય જન્મની દુર્લભતા દેખાડતા દેખાડતા સ્વામી આપણને ભક્તિ ઉપર વાત કરી છે કે ભક્તિ શું વસ્તુ છે. ભક્તિ એક અજબ ખજાનો છે. ભક્તિમાં બહુ ભાર રહેલો. એક ત્રાજવાની અંદર તમામ સાધનો મૂકો અને એક ત્રાજવાની અંદર ભક્તિ મૂકો તો ભક્તિનું પલ્લું નીચું રહે. કારણ કે ભક્તિ એ ભગવાનમાં પ્રેમ છે. સમજો, ભક્તિ એ ભગવાનમાં પ્રેમ છે. ભગવાનમાં પ્રેમ થયો એને કાંઈ કરવું બાકી નથી રહ્યું. જેને ભગવાનમાં પ્રેમ થયો એ વ્યક્તિને સાધનની પૂર્ણાવતી થઈ અને જ્યાં લગી ભક્તિ ન પ્રગટી, ભગવાનમાં પ્રેમ ન થયો ત્યાં લગી સાધન ચોક્કસ કરવા પડશે, કરવા પડશે, કરવા પડશે. અને એમાં જો સાધનની મહત્તા મનાઈ ગઈ, એમાં ભક્તિને મૂકી પડતી અને સાધનને જ મહત્તા અપાઈ ગઈ. એકલા સાધનને જ, એકલા સાધનને મહત્તા આપનાર વ્યક્તિના હૃદયમાં ટાઢું નહીં હોય. એની પાસે બેસીને ક્યારેક પૂછજો, વાતો કરીને પછી કે સાચું બોલો તમે, વાતો તો ભક્તિની બધી બહુ મોટી મોટી કરી પણ હૃદયમાં શાંતિ છે? અને ખોટું બોલો તમારે રૂવાડે રૂવાડે જીવડા પડે ગઈ. હા, સાધન વાળા નો શાંતિ હોય,
સાધન વાળાના હૃદયમાં ઉકળાટ હોય, વાણીમાં ટાઢેપ હોય, પણ હૃદયમાં તો કઈ ઉકળાટ હોય. પણ જેના હૃદયમાં ભક્તિ હોય એ બોલતો હોય ન બોલતો હોય, મૌન હોય કે બકબક કરતો હોય, હાલતો હોય કે ચાલતો હોય કે બેઠો હોય કે સૂતો હોય, એ તમામ ક્રિયા ભગવાનમય એની હોય. સાધનને પ્રાધાન્ય કોઈ દી ન આપે. સાધનને પ્રાધાન્ય કોઈ દિવસ ન આપે. શું કરવા? તો કે સાધન છે ને એ તો હાવ અલ્પ છે, અલ્પ. એ સાધને કરીને ભગવાનમાં પ્રીતિ કરવાની છે. સાધન કરતા કરતા ભગવાનમાં પ્રીતિ કરવાની છે, પણ પ્રીતિ મૂકે પડતી. બોલ્યું છે ને દ્રષ્ટાંત. એક ભાઈ હતા, એની ઘરે લગ્ન હતા, એટલે એની સ્ત્રી કે પતિદેવ એક કામ કરો, તમે કે બાજુના ગામમાં જાઓ, મોટું શહેર છે, શહેરમાં જાઓ અને ત્યાં જઈને આપણી દીકરીના લગ્નના બધા જે કાંઈ સામાન જોઈને લેતા હો, ખરીદતા હો. તો કે ભલે. ગાડું જોડીને ઉપડ્યા. શેરી વાળાને, બજાર વાળાને ખબર પડી કે ફલાણા ભાઈ પ્રેમજીભાઈ તો જાય છે કે બાજુમાં સિટીમાં, હાલો એ કે આપણે સામાન ખરીદી આવીએ. ઉપડ્યા. જતા હતા એમાંથી ગામ વાળાને ખબર પડે. ગામ વાળા કે એલા ભાઈ મારું કે મીઠું લાવજે, ઓલો કે મારું તેલ, ઓલો કે ખાંડ, કોઈ કે ચટણી, કોઈ કે હળદર, કોઈ કે ઘઉં ચોખા, ઓલો કે આટલું બધું મને ક્યાં યાદ રહે, લિસ્ટ બનાવો, લિસ્ટ બનાવો. લિસ્ટ બનાવ્યું. લિસ્ટ બનાવ્યા પછી ત્યાં જઈને મળ્યો, દુકાનમાં જઈને ખરીદતા ખરીદતા ગાડું ભરીને આખું ભરાઈ ગયું. ચલો ચલો. અને આવ્યો ગામમાં, બૂમ પાડી, હાલો જેનું જે હોય તે લઈ જાઓ. ચિઠ્ઠી જોતો જાય કે મીઠું તો કે લાલજીભાઈ નું, ચટણી તો કે મંજીભાઈ ની, ચોખા તો કે ભલા ફલાણા ના. મળ્યો આપવા. એમ કરતા કરતા ગાડું ઘેરે આવ્યું. ઘરનું બૈરું કે આપણું, તો કે એ તો રહી ગયું. એમ સાધન થી રહી જ જાય જીવ, જો ભક્તિ નો પ્રગટે તો. ભગવાનમાં પ્રેમ ન થાય તો મોક્ષના માર્ગમાં જીવ રહી જાય. માટે સ્વામીએ ભક્તિને બહુ મહાનતા આપે. એની વિશે નિષ્કુળાન સ્વામી એક પદ લખ્યું છે, એને જોઈ. ભજો સંતો ભજો સંતો ભક્તિ કરી ભગવાન. ભજો સંતો ભક્તિ કરી ભગવાન. માની એટલું હિતનું વચન, માની એટલું હિતનું વચન. ભજો સંતો ભક્તિ કરી ભગવાન. ભજો સંતો ભક્તિ કરી ભગવાન. ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે, જાણી લેજો સહુજાન. ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે, જાણી લેજો સહુજાન. ભક્તિ વિના ભવ દુઃખ ન ભાગે, ભક્તિ વિના ભવ દુઃખ ન ભાગે, એ પણ માનવો મન. ભજો સંતો ભક્તિ કરી ભગવાન. ભજો સંતો ભક્તિ કરી ભગવાન. આ નિષ્કુળાન સ્વામી સંતોને નિર્દેશ કરતા એક વાત લખે છે. સ્વામી કહે કે સાંભળો, ભગવાનની ભક્તિ વગર છે ને છેલ્લો જન્મ નહીં થાય. આટલું મારું વચન માનો, બીજું ન માનો તો સ્વામી કે કાંઈ નહીં. એટલું જ મારું વચન માનો કે ભક્તિ વગર મોક્ષ નથી, ભક્તિ વગર મોહનો ક્ષય નથી. જ્યાં લગી ભગવાનમાં પરાપ્રીતિ ન પ્રગટે ત્યાં લગી જગતના નાશવંત અને તુચ્છ પદાર્થમાંથી પ્રીતિ નહીં ઉતરે અને નહીં ટળે.
ગોપાળાનંદ સ્વામી કે એક સરસ મજાનો ધોળો કાકરો પડ્યો અને કાળો કાકરો પડ્યો તો હેત શેમાં થાય? તો કે ધોળા કાકરામાં થાય. તો ધોળો કાકરો એ ભગવાનની મૂર્તિ છે અને કાળો કાકરો એ પંચ વિષય છે. પણ એ કોને પ્રીતિ થાય? તો કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એને, જેને ભગવાનનો મહિમા સમજાણો હોય. સ્વામી કે ભક્તિ વિના ભારે ભાગ ન જાગે. મોટા મોટા ભાગ જગાડવા હોય ને, છેલ્લો જન્મ કરો જ્યાં પરાત્પર પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન જ્યાં બિરાજમાન છે ને એને ધારી રહેલા અનંત મુક્તો જ્યાં કાળ માયા કર્મનો પ્રવેશ નથી ત્યાં પહોંચવા માટે જો ભાગ્ય જગાડવા હોય તો સ્વામી કે ભક્તિ વગર નહીં જાગે. સાધનથી નહીં પહોંચાય, બળથી નહીં પહોંચાય, રૂપિયાથી નહીં પહોંચાય. ત્યાં પહોંચવા માટે એક જ ઉપાય છે, બસ ભગવાનની ભક્તિ. ભક્તિ વગર સ્વામી કે નહીં પહોંચાય અને ભવ દુઃખ ભાંગશે કેતા સંસાર ટળશે પણ નહીં, જન્મ મરણ નહીં ટળે. આટલું મારું વચન માનો. પણ સ્વામી કે ભક્તિમાં કેટલું ભાર ને કેટલું ભટકણ ક્યારે મટે એની કડી સ્વામી લખે છે. ભક્તિ વિના ભટકણ નવ ટળે, મર કરે કોટિક જતન હો, મર કરે કોટિક જતન. ભક્તિ વિના ભટકણ નવ ટળે, મર કરે કોટિક જતન. ભક્તિ વિના નિર ભય નર નાહી, ભક્તિ વિના નિર ભય નર નાહી. કરે તો જો સાધન ભજો સંતો, ભક્તિ કરી ભગવાન ભજો સંતો, ભક્તિ કરી ભગવાન. સ્વામી કે ભક્તિ વિના ભવ ભટકણ નહીં ટળે. જન્મ મરણ માંથી નિવૃત્તિ ભક્તિ વગર નહીં થવાય. જો ભગવાનમાં પ્રેમ પ્રગટે ને તો જ સંસારમાંથી નિવૃત્તિ થાય, તો જન્મ મરણની નિવૃત્તિ થાય. ભાગવતજીની કથા બોલે, દેવો અને દાનવોનું જયારે યુદ્ધ થયું, જબર જયારે ઘમસાણ યુદ્ધ થાય ને વારાખતે દેવતાઓ હારી જાય અને દૈત્યનો વિજય મળે. દૈત્યો વિજય મેળવે એમ કરતા કરતા જયારે સ્વર્ગ ઉપર વિજય મેળવવાની તૈયારી થઈ દાનવોને, ત્યારે દેવો કોઈની પાસે જઈને આજીજી કરવા માંડ્યા, તમે અમારી સહાય કરો તો અમારું સ્વર્ગ રહે નકર ન રહે. ત્યારે દેવતાઓ ફરતા ફરતા મુસ્કુંદ મહારાજા પાસે ગયા. મુસ્કુંદ મહારાજાને કીધું કે તમે અમારી જોડે રહી અને દાનવો સાથે યુદ્ધ કરો, દાનવોનું પરાજય કરાવો. મુસ્કુંદ મહારાજા દેવો પ્રત્યે લઈને દાનવો સામે 6 મહિના લગી લડ્યા અને 6 મહિનાને અંતે દેવોનો વિજય થયો, દાનવોનો પરાજય થયો. અને એ સમયે બહુ દેવતાઓ રાજી થયા મુસ્કુંદ મહારાજા ઉપર. ત્યારે મુસ્કુંદ મહારાજાને કીધું કે મુસ્કુંદ તમે માગો એ આપીએ. ત્યારે મુસ્કુંદ મહારાજે એટલું કીધું કે તમે રાજી થયા હોય તો મારો ઉદ્ધાર કરો, મારો મોક્ષ કરો. દેવતાઓ કે ભાઈ મોક્ષની બાજી અમારા હાથમાં નથી, ઉદ્ધારની બાજી, તારું આત્યંતિક કલ્યાણ કરવું, તારું ભાવ ભટકણ ટાળવું ની અમારા હાથની વાત નથી. તું કેતો સ્વર્ગ આપીએ, તું કેતો ધન પુત્ર પરિવાર રાજ મિલકત જે કે તે આપીએ, પણ મોક્ષ કરવો એ અમારા હાથની વાત નથી. તો મુસ્કુંદ મહારાજા કે કામ કરો, હું ખૂબ થાકેલો છું, 6 મહિના લગી રાત્રિ દિવસ યુદ્ધ કર્યા પછી હું થાકેલો છું ને, તો મને એવી ઊંઘ આપો કે જેને કરીને મારો થાક ઉતરે, પણ એ ઊંઘની અંદર કોઈ મને જગાડે નહીં. અને જો કોઈ જગાડે તો જેની પર મારી દ્રષ્ટિ પડે ને બળીને ખાખ થઈ જાય. દેવતાઓએ વરદાન આપ્યું. મુસ્કુંદ મહારાજા ત્યાંથી નીકળી અને જુનાગઢની અંદર મુસ્કુંદ જ્યાં ગુફા અત્યારે હાલમાં છે ને, ગુફામાં જઈને પોતે સૂતા. અને આ બાજુ
કૃષ્ણ પરમાત્માએ ગોકુળની અંદર જન્મ, ગોકુળ મથુરામાં જન્મ ધારણ કરીને બાળ ચરિત્રો કરી અને મથુરાની રાજગાદી પર ઉગ્રેસન મહારાજાને બિરાજમાન કરેલા. અને એ સમયે કાળ યવન જરાસંઘ લઈને યુદ્ધ કરવા આવ્યો, પણ ભગવાનને એમ થયું કે આ કાળ યવનને મારે નથી મારો. ભગવાન ત્યાંથી ભાગ્યા એટલે રણછોડ કેવાણા ભાગતા ભાગતા લલચાવતા લલચાવતા ઠેઠ ગિરનાર લગી આવ્યા. અને ગિરનારની અંદર જ્યાં મુસ્કુંદ મહારાજા જે ગુફામાં સુતા તે ગુફાની અંદર જતા રહ્યા. ગુફાની અંદર ગયા પછી ઉપરનો જે ખેસ હતો ને મુસ્કુંદ મહારાજા ઉપર નાખી દીધો. અને એ સમયે જયારે પ્રભુ ભગવાન સંતાણા ત્યારે કાળ યવને આવીને જોયું કે હા, મારો કાળિયો કપટી ક્યાં મથુરા અને ક્યાં અહીંયા ગિરનારમાં મને દોડાવીને તોડવી નાખ્યો અને મારો અહીંયા આવીને હુઈ ગયો. એમ કરીને મુસ્કુંદ મહારાજાને પાટું માર્યું ભગવાન સમજીને, પગની લાત મારી. ત્યાં તો મુસ્કુંદ મહારાજાની ઊંઘ ઉડી અને ઉપરથી કપડું આમ કરીને જે હામી દ્રષ્ટિ મારી, ત્યાં તો કાળ યવન ભડ 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 કરતો હળગી ગયો. ભગવાન પ્રસન્ન થઈ ગયા મુસ્કુંદ મહારાજા ઉપર કે મુસ્કુંદ માગ માગ, તું માગી આપું તારી ઉપર. પ્રસન્ન થઈ ગયો, રાજી થઈ ગયો, તે મારું કામ તે કરી આપ્યું. ત્યારે મુસ્કુંદ મહારાજા કહે કે મારું કલ્યાણ કરો, મને મોક્ષ આપો. સાંભળજો ઘટના. મુસ્કુંદ મહારાજા કહે છે કે મારો મોક્ષ કરો, મારો છેલ્લો જન્મ કરી આપો. ત્યારે કૃષ્ણ પરમાત્મા એટલું કીધું કે મુસ્કુંદ, એમ કલ્યાણ ન થાય. કલ્યાણ કરવું તો મારી ભક્તિ કરવી પડે, મારામાં પ્રેમ કરવો પડે. ભગવાનમાં જ્યાં લગી પ્રીતિ ન થાય ત્યાં લગી ભવ ભટકાણ. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી પણ કહે છે કે નહીં ટળે ભાગવતજીનો મત અને નિષ્કુળાનંદ સ્વામીનો મત એક થાય છે. માટે કરો સ્વામી કે ભગવાનમાં પ્રીતિ. અને ત્યાર પછીની કડીમાં સ્વામી લખે ભક્તિ ભંડાર અપાર સુખનો નિર્ધનિયાનું એ ભક્તિ ભંડાર અપાર સુખનો નિર્ધનિયાનું એ જે પામી ના રહે પામવું, જે પામી ના રહે પામવું, એવું એ સુખ સદા ભજો સંતો. હા, ભજો સંતો ભક્તિ કરે ભગવાન. ભજો સંતો ભક્તિ કરી ભગવાન. ભજો સંતો ભક્તિ કરી ભગવાન. નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ ગાથાને લખતા સ્વામી આ કહે છે કે સાંભળો, ભક્તિ એક અપાર ભંડાર છે, મોટો ખજાનો છે. એ પ્રીતિ જીવાત્મા કરનાર વ્યક્તિ ક્યાં કોઈ દિવસ દુઃખને પામતો નથી. હંમેશને માટે હૃદયમાં શાંતિ હોય છે. બહુ મોટો સુખ ભંડાર છે. નિર્ધનિયાનું એ ધન છે. કદાચ આ લોકની સંપત્તિ નહીં હોય, પણ જો એને ભગવાનમાં પ્રીતિ છે તો એને તો બહુ મોટો માલ મળ્યો. એ ધનવાન છે, અમીર છે. આજ કદાચ એની પાસે ખાવા નથી, પણ કાલ સવારે ધનવાનને પણ એની પાસે હાથ લાંબો કરવો પડશે. ભાઈ તું ભગવાનને કે અમારી ઉપર દ્રષ્ટિ કરે તો અમને ભગવાનમાં પ્રીતિ થાય. આ લોકનું ધન આજ મળ્યું અને કાલ ટળી જવાનું. આજ મળે કાલે ટળે, પણ જેને ભગવાનમાં પ્રીતિ થાય એ ધન કોઈની તાકાત નથી કે લૂંટવી શકે. ખર્ચું ન ખૂટે એને ચોર ન લૂંટે. મુક્તાનંદ સ્વામી કે એ કોઈ દિવસ ન ખૂટે. ગમે એટલું વાવરો નહીં. જો ભગવાનમાં પ્રીતિ થાય ગમે એટલું વાપરે પણ એ ખૂટે નહીં. અને આ લોકનું ધન તો જાય ભાગ્યું. આ નો વાવરે તો માયા બનીને જતું રહે કોકની ઘરે. જાય ખરું અને નો જાય તો આવ્યો જાય. સમજાય? ધન નો જાય તો આવ્યો જાય, પણ જાય ખરા કોઈ. કહું છું ને ઘણી વખત, કા બાય રાંડે ને કા ભાઈ રાંડે. ઘર માંડે રાંડે, માંડે ની હું રાંડે. એમ જેની પાસે હોય એને જાય, પણ જેની પાસે ભગવાન જ છે, જેને ભગવાનમાં પ્રીતિ કરી, એ કોઈ દિવસ સ્વામી કે નાશ ન પામે. જે પામીને
હે સ્વામી કે જે પામી ન રહે પામવું એવું એ સુખ સદન. હવે ભગવાનના ધામની અંદર ભગવાનની મૂર્તિનો સુખ લેતો જીવાત્મા થયો પછી હું પામવાનું, એને શું સંકલ્પ અધૂરા રહ્યા? અક્ષરધામના મુક્તો કોઈ દી એમ થતું છે કે હાલો આપણે ક્યાંક ફરવા જઈએ એમ? હે થાય નથી થતું. શું કરવા? એ સુખ જ એવું છે કે સુખની તૃપ્તિ જ નથી, તૃપ્તિ જ નથી, તૃપ્તિ જ નથી. એ તો એમ થાય છે કે અમે ઓછું જ લીધું, ઓછું જ લીધું, ઓછું જ લીધું. અને આ લોકના સુખ ગમે એટલા ભોગવા હોય નહીં. મહારાજ વચનામૃતમાં બોલ્યા, મહારાજ કે ભગવાનની મૂર્તિનું સુખ ક્ષણિક વાર આવ્યું હોય ને, એક ક્ષણ તો એમ લાગે મેં અબજો અને કરોડો વર્ષો પર્યંત સુખ ભોગવું. અને માઇક અને તુચ્છ અને નાશવંત જે સંસારના સુખ આખી જિંદગી ભોગવા પછી એમ રહે કે મેં તો કાંઈ નથી ભોગવા. માટે સ્વામી કહે કે એ તો બહુ સુખ ભંડાર છે, સુખનું ઘર છે. અને ત્યાર પછી સ્વામી લખે છે અહીંયા, તે ભક્તિ તન માનવે થાય નહીં થાય અન્ય સંપન્ન, અન્ય તન ન થાય સંપન્ન. તે ભક્તિ તન માનવે થાય નહીં અન્ય તને સંપન્ન. નિષ્કુળાનંદ કહે નિષ્કુળાનંદ કહે નિરાશ થઈને, નિષ્કુળાનંદ કહે નિરાશ થઈને કરો હરિને સેવન, કરો હરિને સેવન. ભજો સંતો ભક્તિ કરી ભગવાન, ભજો સંતો ભક્તિ કરી ભગવાન, ભજો સંતો ભક્તિ કરી ભગવાન. સ્વામી કે એ ભક્તિ એ ભગવાનમાં પ્રીતિ મનુષ્ય જન્મે કરીને જ થાય છે. અને છેલ્લો જન્મ મનુષ્ય જન્મે કરીને જ થાય છે. ગાયને આપણે પવિત્ર ગણીએ છીએ, ગાયને આપણે પવિત્ર ચોક્કસ ગણીએ છીએ, એનું પૂજન પણ કરીએ છીએ. ગાયના જન્મમાં ગયા પછી શું કાંઈ માળા ફરે, મંદિરે વાય, દંડવત થાય, કથા વાર્તા સંભળાય છે, વંચાય છે, કીર્તન ભક્તિ થાય, પવિત્ર ચોક્કસ છે. પણ એનાથી કાંઈ ભગવાનની ભક્તિ નથી થતી. તો પછી સ્વામી કે આપણને સરસ મજાનો મનુષ્યનો જન્મ મળ્યો છે, તો સ્વામી કે હંમેશને માટે ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિ કરી લે, સેવા ન કરે. સ્વામી કે તે સેવક શાનો? જે ભગવાનની ભક્તિ ન કરે, ભગવાનની સેવા ન કરે, સ્વામી કે સેવક નહીં થયો હરિદાસ પણ હરામી. સ્વામી કે આહા, છાનો હરામી હો ભાઈ. નિષ્કુળાનંદ સ્વામી શબ્દ વાપરે, હવે રાજી રહેજો. કારણ કે એન્ડ ભાગ આવતો જાય ને પછી ઓલો ક્રિકેટર હોય ને, છેલ્લે પછી બહુ જયારે પડ્યા હોય ને, ઓલા વિકેટ બહુ ન ગઈ હોય, એક જ વિકેટ ગઈ હોય ને છેલ્લી ઓવર રમાતી હોય, પછી સોગાન સગાદ મારતો હોય ને પછી આઉટ થવાનું કઈ હોય નહીં. સમજી લેજો. એમ નિષ્કુળાનંદ સ્વામી કે આ તો મારો હરામી પાક્યો, છાનો હરામી. આને કરવાની હતી ભક્તિ. ભગવાને જયારે મનુષ્ય જન્મ આપ્યો અને આને કીધું તું ભક્તિ કરજે, અને તોય માળો સ્વામી કે હાવ છેલ્લી નંબર નો નીકળ્યો. એમાં સ્વામી કે કાંઈ નો નીકળ્યું. એને ભક્ત કોઈ રખે કોઈ માનજો, અંતર પિત્તળ છે બારે ધૂળ સોનાનો. સમજાય? શું છે? બહાર દેખાવની ભક્તિ હોય ને તો સ્વામી કે પિત્તળનું ઘરેણું કરાવીને હોનાનો ધૂ સડાવે ને, એ કે હોનું હોય. અને એ કાંઈ 30,000 નું 40,000 નું તોલું વેચાય, એ તો મફતમાં ખાડીમાં જાય. પણ નિષ્કુળાનંદ સ્વામી કે ખરેખરો ભગવાનનો ભક્ત હોય 16 વલા સોના જેવો એ અક્ષરધામમાં જાય. બાકી બાહ્ય દેખાડવાની ભક્તિ કરે, ઉપરના આટોટોપ કરે, એને કરીને સ્વામી કે ભગવાન રાજી નહીં થાય. કરો સ્વામી કે ભક્તિ તો ખરાખરી. ધીમે ધીમે પરાણે શું કરવાની, દેખાડવા માટેની શું કરવાની. અને કદાચ દેખાડવા માટેની ભક્તિ કરી તો આપણે પ્રાપ્તિ શું?
અરે દેખાડવા માટેની ભક્તિ કરીને જગત કદાચ આપણને ભગવાન તરીકે સ્વીકારી લે. સમજો, દેખાડવાની ભક્તિ કરીએ, લોક રીઝવવાની ભક્તિ કરીએ, બાહ્ય દેખાવની ભક્તિ કરીએ ને જગત કદાચ આપણને ભગવાન તરીકે સ્વીકારી લે અથવા તો મોટા ભગત કે મોટા સાધુ તરીકે સ્વીકારી લે, પણ મર્યા પછી જો જમપુરી મળે તે ભક્તિને હું પી ધોવી. હે, એ મર્યા પછી ભૂતિઓની કે જમપુરી મળે તો બહારની ભક્તિને શું કરવાની? માટે અહીંયા સ્વામી કે સોના સરીખો શોભતો થયો ભક્તા ભાવ માહી ભાલો. સોના સરીખો શોભતો થયો ભક્ત ભવમાહી ભલો. લાખો લોકો લાગ્યા પૂજવા દેખી આટા ટોપાયું પાલો. લાખો લોક લાગ્યા પૂજવા દેખી આટા ટોપાયો પલો. આ સરસ મજાનો ટીલું ટપકું કંઠી પૂજા પાઠ કરીને સરસ મજાનો ભગત દેખાય એટલે કોક એમ માને કે હા માળા ભગત છે ને કાંઈ, પણ હોય માળો બગલા જેવો. બગલો તમે જોયો ને, તળાવ કાંઠે ઉભો હોય, હું આમ એક પગ કરીને આખ્યું વીસી નો, અને ઓલી બિચારી માછલી લાગે હા માળો કેવો ભગત છે હો, હાલ ને એને પાર્ટનરશિપ કરીએ કાંઈ. સમજાય? હારો ભગત જોવે એટલે વળી કોક ને એમ થાય રૂપિયા વાળો છે તેને પાર્ટનરશિપ કરે. ગરીબ માણસ હોય ને તે ઓલાને હાવ નીચોવી નાખે. ઓલાનું થોડુંક 2-5 લાખ રૂપિયા હોય ને એ લઈ લે અને ઉપરથી 7-8-10 લાખ નું લેણું નાખે. જિંદગી પર્યંત બિચારા નાય લેવાનું જ રે. આને ભગત નો ગણાય. આ નિષ્કળાન સામે લખે એ બગલો ઉભો ઉભો સરસ મજાનું ધ્યાન કરે તો માછલી એમ માને કે આ બહુ મોટો ભગત છે, હાલની આને યાર કઈક પાસે જાવ. પણ પાસે જાય માછલી નો કોળિયો થઈ જાય. ઓલો બગલો પછી કઈ ની જાત સુકે. એમ આની અંદર અસુર તત્વ ભળ્યું હોય અને ભગતનો કે સંતનો વેશ ધારણ કરીને હાલે તો હું કઈ બીજાનું મારણ કર્યા વગરનો રે. સ્વામી કે કદાચ બહારથી હોનું દેખાય પણ એ કે અંદર તો પિત્તળ છે, પિત્તળ. માટે સ્વામી આયા કહે છે ખાવા પીવાની ખોટ ન રહી, મળે વસ્ત્ર પણ વિધવિધા શું. ખાવા પીવાની ખોટ ન રહી, મળે વસ્ત્ર પણ વિધ શું. સ્પષ્ટ એક વાત કહી દઉં, અહીંયા સ્વામી લખે છે શબ્દ ભક્ત પણ પ્રહાર સાધુ ઉપર છે. સમજો, આ કડવાની અંદર 33માં કડવાની અંદર નિષ્કુળાન સ્વામી ભક્ત શબ્દ વાપરે છે પણ પ્રહાર સાધુ ઉપર છે. શું કરવા? તો કે એને ક્યાં ભક્તને નિત નવા ગામ ફરીને ભીખ માગીને ખાવું હોય? એ તો સાધુ ને ફરવાના હોય, નવા નવા ગામ ને માગીને સાધુ ને ખાવાનું હોય. એટલે બંનેને સ્વામી કહે છે એકને કેવી વાત નથી. સારો સારો સહુ કોઈ કહે, પામો આલોક સુખ પ્રસિદ્ધ. સારો સારો સહુ કોઈ કહે, પામ્યો આલોક સુખ પ્રસિદ્ધ. એ બધા કે બહુ હારો ભગત હો, સરસ મજાનો છે ને, બાકી હું કાંઈ સાધુ હારા છે. કેવી માળા ફેરવે છે, કેવું ભજન કરે, હા કેવો ભગત છે. 5 માનસી પૂજા કરે એટલે કરે જ. હોટલનું, લારીનું, ગલ્લાનું નો જ ખાય, પણ કોઈક જો ક્યાંક હાપટમાં સડ્યો તો ઉલાળ્યો કરી નાખે, ફૂક દે. એને ભગત ન ગણાય. કારણ કે ઓલાનું તો દુઃખ જ નથી, જે પાળતો નથી ને ગાળતો નથી ને સાળતો નથી ને લૂણ હરામી છે એની તો વાત જ નથી કરતા નિષ્કુળાન સામે આયા. એ તો હાવ સેલી ક્વોલિટી છે. પણ સારો થઈને જે દંભ કરીને લોકોને છેતરે છે. કારણ કે ઓલો તો ખરાબ જ છે, સમજી લેજો. ખરાબ એ ખરાબ જ છે, એને કોઈ કઈ પાંચ જવા નથી, એનો કોઈ ભાવ પૂછવા નથી. પણ ઉપરનો જે આટાટોપ કરી અને લોકોને જે છેતરે છે, બાહ્ય વેશ ધારણ કરી. નિષ્કુળાન સ્વામીએ સારસિદ્ધિમાં એક દ્રષ્ટાંત આપ્યું છે. નિષ્કુળાન સ્વામી કે એક શાળિયું હતું અને એને સિંહનું સાંભળું પહેર્યું. શેનું? અને પછી ત્રાડી નાખવા ગયું. સમજાય? તો ત્રાડી થાય કે લાળી? એ લાળી જ થાય. ત્યાં કાંઈ ત્રાડી થાય
ને એમ નિષ્કુળાનંદ સ્વામી કે ઉપરનો વેશ ધારણ કરવાથી ભક્ત નથી થવાતું. ભોજન વ્યંજન બહુ ભાતના ઘણા મળે ગામો ગામ. જો ગામડા કોને ફરવાનો હોય? સાધુ ને. ગામડા નિત નવા ફરે, રોજ સારા સારા પકવાન મળે. અરે સ્વામી આ તો માલપુઆ બનાવો, માલપુઆ. અરે સ્વામી આ તો દૂધપાક ને બાસુંદી બનાવો. હારું હારું નિત્ય નવા નવા ગામ ફરે, નવી નવી રસોઈ મળે. મળ્યું સુખ વણ મહેનતે, જ્યારે કરી તિલક ધરી દામ. તિલક અને ચાંદલો ડોકમાં કંઠી પહેરી અને ભગવાનનો ભગત થઈને ગામડા ફરે એટલે એ લોકો તારા હારો હારો આપે, વગર મહેનતનું વગર કમાણીનું.